આજે તો તમારા બધાના સાથ અને સપોર્ટ થી આપણી બે પગ વાળી ફોર્ચ્યુનર માં મારી દીધો આપણા નામનો મોટો જબરો લોગો। આજે તો સવારના પોરમાં 550 વીઘાના આપણા ખેતરમાં જવાનું તો આપણે ઘીહોડા ઉતારવા। તો મિત્રો હાલો તમને આજ હું દેખાડું કે ઘીહોડાનું કેવડું મોટું ઝાડવું હોય। સૌથી પહેલા તો આપણે જવાનું છે આપણા ખેતરમાં, કારણ કે ઘીહોડા ઉતારવા ખેતરમાં તો જવું જ પડે। અને મિત્રો તમે જોઈ શકો છો ઘીહોડાનો આવો કાક વેલો હોય, પણ તમે મારી આરો બાફણિયા ગીરા છે સાલું। પણ પછી તો જ્યાં નજર પડે ત્યાં વારા ફરતી હાથ મફતમાં મારી જ લીધો, અને પછી તો 300 કિલોના 3 ઘીહોડા હાથમાં લઈ લીધા। અને મિત્રો હવે આપણે જવાનું છે આપણી નોકરીએ, પણ વ્લોગમાં મજા નથી આવતી, 1 મિનિટ ઊભા રહેજો। તો જય માતાજી મિત્રો, હું છું તમારો પ્રિય ધનીલો વ્લોગ અને સ્વાગત છે તમારું મારા મોર મિની વ્લોગ। હાશ હવે કાક મજા આવી, ક્યાં લગી ભેગું નતું થતું ભમરાળું। અને પછી તો ફટાફટ ઉતાવળમાં બે પગ વાળી ફોર્ચ્યુનર કાઢી, પણ હવે કાક યાદ આવે છે ઉભા રહ્યો, ઠેલા ભૂલાઈ જતા એલા। આ હવારના પોરમાં બીજા ધંધે લાગ્યું ને એમાં આપણા ધંધાની વસ્તુ ભૂલાઈ જાય। એલા તારી માના હામ છે જો આથી હેરો ને તો। અને પછી તો અમારી શેરીની હાઈવે ઉપરથી ગાડી કરી પસાર। એ તારી માને ધીમી આય કેના પેટ્રોલ તારી માને છે એ મારી। इस कारीगर को हम 50,000 नहीं हम 50 लाख पूरा देंगे, किसने बनाया आवड़ा मोटा टाका। પણ મિત્રો મેં તમને હસાવ્યા બહુ ઝાઝા, પણ હવે એક મારી રિયલ લાઈફ ની વાત કહું, મને બીજા શોખ કરતા છે ને મને એક આ શોખ બહુ ગમે હો। અને તમને મારા વિચાર કેવો લાગે છે ની થોડી કોમેન્ટ કરો, એટલે થોડુંક મને જનૂન ચડે ને હું બે કામ વધુ આવા કરું। અને પછી તો બાકાજી કી બોલાવતા આવી જાય સીધા કામ ઉપર ને લઈ લીધા હાથમાં હથિયારો, અને પછી ભૂટા કાકાનું નામ લઈને કરી દીધું કામ ચાલુ। બે 3 કલાકની મહેનત પછી કરી નાખ્યું નળુનું ઉદ્ઘાટન, અને હવે વારો છે આ ટાકા કાકાનો। એની પહેલા આપણે કરવી પડશે ટાકા કાકાની સર્જરી, કારણ કે તમને તો ખબર છે કે નૈલાને જોડવા કરતા તોડવામાં વધારે રસ છે। હે ભગવાન તેરી લીલા અપરંપાર હે। યો ફટાફટ એક મસ્તીની શાયરી કહી દઉં કે તને જોઈને મારું મન મલકાય છે, કે તને જોઈને મારું મન મલકાય છે, તારો બાપ મોટર બન કે ટાકો સલકાય છે। અને પછી તમારા ભાઈની નકામી નજર પડી ગઈ જામફળી ઉપર ને પછી તો આજા 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 આ ગયા। પણ મિત્રો મફતના ને સોરેલા જામફળ ખાવાની મજા જ કાંઈક અલગ છે। અને કામ બામ પૂરું કરીને આવી ગયો ખોડિયાર આર્ટમાં, કારણ કે તમારા બધાના સાથ અને સપોર્ટ આજે મેં નતું વિચાર્યું ને એવું કામ કરી રહ્યો છું। તો ભાઈ પહેલા તો મારા બધાય ફોલોઅર્સ ને દિલથી થેન્ક યુ, અને આ લોગો કેવો લાગે છે ને કોમેન્ટ કરી નાખજો।